શું પત્ની છૂટાછેડા લીધા વગર પતિથી અલગ રહી શકે? ઘણા લોકો લાગે છે કે જવાબ ના છે, પરંતુ કાયદો કંઈક અલગ કહે છે. ભારતીય કાયદા મુજબ અલગ રહેવું અને છૂટાછેડા એક જ વસ્તુ નથી. કોર્ટ છૂટાછેડાનો હુકમ ના આપે ત્યાં સુધી પતિ પત્નીના લગ્ન કાયદેસર રીતે ચાલુ રહે છે. હિન્દુ મેરેજ એક્ટ 1955 હેઠળ કેટલીક પરિસ્થિતિઓમાં પત્ની છૂટાછેડા લીધા વગર પણ પતિથી અલગ રહી શકે છે, જેમ કે ઘરેલુ હિંસા, શારીરિક અથવા માનસિક ક્રૂરતા, સતત હેરાનગતિ અથવા અપમાન, આર્થિક શોષણ, પત્નીની સુરક્ષા, સ્વાસ્થ્ય અથવા સન્માનને જોખમ. મહત્વની વાત એ છે કે અલગ રહેવાનો અર્થ લગ્નનો અંત નથી. કાયદેસર રીતે પતિ પત્ની હજુ પણ પતિ પત્ની જ ગણાય છે. જો પત્ની યોગ્ય કારણસર અલગ રહેતી હોય તો તે ભરણ પોષણ માટે દાવો કરી શકે છે. કોર્ટ પરિસ્થિતિ મુજબ પતિને ભરણ પોષણ ચૂકવવાનો આદેશ પણ આપી શકે છે. છૂટાછેડા ન થયા હોય ત્યાં સુધી પત્નીના કેટલાક વારસા અને અન્ય કાનૂની અધિકારો પણ યથાવત રહી શકે છે. સૌથી મહત્વની વાત છે કે છૂટાછેડા વગર પતિ કે પત્નીમાંથી કોઈ પણ વ્યક્તિ બીજા લગ્ન કરી શકતું નથી. હિન્દુ કાયદા હેઠળ આવું કરવું દ્વિવિવાહ ગણાય છે, જે દંડનીય ગુનો છે. જોકે જો કોઈ પત્ની કોઈ યોગ્ય કારણ વગર લાંબા સમય સુધી અલગ રહેતી હોય તો ભરણ પોષણ જેવા મુદ્દાઓમાં કોર્ટ પરિસ્થિતિ અને પુરાવાઓને આધારે નિર્ણય લે છે. એટલે કે ભારતીય કાયદો લગ્ન જાળવવાની સાથે વ્યક્તિની સુરક્ષા, સન્માન અને અધિકારોને પણ સમાન મહત્વ આપે છે.